સરસ્વતી સાયન્સ સ્કૂલ ધોરણ 12 સાયન્સ ચોથું ચેપ્ટર છે ઈ કોમર્સનો પરિચય. હવે ચોથા ચેપ્ટરની અંદર આપણને ઈ કોમર્સ વિશે તમામ માહિતી છે. ચોથું અને પાંચમું ચેપ્ટરમાં તમામ આપણે ઇન્ટરનેટ ઉપર ઈ કોમર્સ અને એમ કોમર્સ વિશે વાત કરવાની છે. તો પહેલા તો આપણે ઈ જાણવું પડે કે ઈ કોમર્સ છે શું. એટલે પહેલો ક્વેશ્ચન આપણે ઈ ઉત્પન્ન થાય છે કે ઈ કોમર્સ એટલે શું. તો ઈ કોમર્સની અંદર હાલમાં તમે જાણો છો કે કોમ્પ્યુટર દ્વારા અથવા મોબાઈલ દ્વારા જે વસ્તુઓ કરવામાં આવે છે એને ઈ કોમર્સ તરીકે ઓળખાય છે. એમાં કઈ રીતે તો કે આપણે રેડિયો સાંભળીએ, ટેલિવિઝન છે, વર્તમાનપત્ર છે, ઇન્ટરનેટ છે જેવા સ્ત્રોતોનો ઉપયોગ કરીને અને આપણે જે માહિતી એકબીજાને આપી શકીએ છીએ એને ઈ કોમર્સ તરીકે ઓળખાય. અત્યારે તમે જોવો છો કે ઇન્ટરનેટ અને મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ થવા માંડ્યો છે. એમાં ખાસ આ લોકડાઉનની અંદર તમામ વસ્તુઓ ઓનલાઈન થાય છે. તો એના અમુક પાર્ટ પડે છે કે એનો ઉપયોગ, સેવાઓ, માહિતી કઈ રીતે આપવામાં આવે છે. તો એના વિશે આ ચોથા અને પાંચમા ચેપ્ટરમાં છે. તો કે ઈ કોમર્સ એટલે કે ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રિક સાધનોથી આપણે માહિતી મેળવી શકીએ અથવા માહિતી આપી શકીએ એને ઈ કોમર્સ કહી શકાય. એના ઘણા પાર્ટ છે. એ મેં તમને બોર્ડ ઉપર 8 ભાગમાં વહેંચેલા છે. બુકમાં પણ એ રીતે જ આપેલા છે. તો કે ઈ કોમર્સ સંસ્થા અને વેપારી અને ગ્રાહકોને તેમના ખર્ચમાં ઘટાડો કરે છે. ઈ કોમર્સ છે તો એવું બને કે ઈ કોમર્સથી આપણે શું થાય કે ઓનલાઈન કોઈ પણ વસ્તુઓ લઈ લઈએ તો આપણે જે એનો જવા આવવાનો ખર્ચ છે એ વસ્તુ ઘટી શકે. તો હવેની સમયમાં એવું નથી. એટલે છે પણ ખરા, નથી પણ ખરા. કેમ કે હવે નાના સિટીમાં પણ તમામ વસ્તુઓ મળી જાય છે. પહેલાના સમયમાં એવું હતું કે એ વસ્તુઓ છે એ આપણા નાના સિટીમાં ન મળતી. હાલમાં પણ ઘણી એવી વસ્તુઓ છે જે આપણને અહીંયા મળતી નથી. તો ઈ કોમર્સમાં ઓનલાઈન આપણે એને પરચેસ કરી શકીએ. તો ઈ કોમર્સના વિનિયોગ તો એના 8 પોઈન્ટ પાડ્યા છે. એમાં પહેલું આવે છે ઇન્ટરનેટ પર પુસ્તકની ખરીદી. અને આપણે ડિટેલ વાઇઝ આગળ આપણે જોશું, પણ અત્યારે ખાલી આપણે એના પોઈન્ટ સમજી અને થોડીક માહિતી એની લેશું. પછી એના પોઈન્ટ વાઇઝ આપણે બુકમાં પણ આપેલું છે અને પોઈન્ટ વાઇઝ આપણે ખાસ યાદ રાખશું. કેમ કે એની જે વેબસાઇટ આપી છે એ દર વખતે MCQ ની અંદર ખાસ પૂછાય છે. તમામ વસ્તુઓમાંથી એની વેબસાઇટ અને સૌથી વધારે કેમાં વેચાણ થાય છે. પહેલા જ ક્વેશ્ચનમાં સૌથી વધારે બુકનું વેચાણ માટે એમેઝોન માટેનું સાઇટ આપી છે. તો એ ખાસ યાદ રાખવાની છે. તો કે ઇન્ટરનેટ પર સૌથી વધારે પુસ્તકોની વેચાણ થાય છે. દુકાનો વધારે પણ છે અને એનું વેચાણ પણ વધારે થાય. એવી બુકો અમુક છે જે આપણે અહીં પોરબંદર સિટીમાં ન મળતી હોય. તો એ છે એ તમારે ઓનલાઈન પરચેસ કરવી પડે છે. તો એની માટેની ઈ કોમર્સ ફેસિલિટી આપે છે. એવી કોઈ ઘણી જાતની વેબસાઇટ છે જેમાં પહેલા આવે છે એમેઝોન, પછી shopping.indiatimes.com, buybookIndia.com, એ 4-5 સાઇટનું બુકમાં નામ આપેલું છે. બીજું છે ઈ પેપર એટલે કે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર. હવે ઈ પેપર છે, હવે સપોઝ એનું ઉદાહરણ આપણે સમજીએ તો કે તમને ખબર છે કે હાલ બધે છાપા આપણે આવતા હોય છે, પણ છાપામાં એવું થાય છે કે અમુક છાપાઓ હજી આપણા સિટી સુધી નથી પહોંચતા. ફોર એક્ઝામ્પલ, આવે છે તો લિમિટેડ સંખ્યામાં એ આવે છે. તમે રેગ્યુલર એને પરચેસ કરતા હોય તો જ તમને ડીલર એટલા વધારે મગાવીને તમને આપે, નકર ન આપે. ફોર એક્ઝામ્પલ, ઇકોનોમિક્સ ટાઈમ્સ, ફાઇનાન્સ એક્સપ્રેસ, આ બધા એવા છે કે જે આપણા સિટીમાં બહુ ઓછા યુઝ કરવા વાળા છે, એટલે ડીલર મગાવતા નથી. તો તમે ઓનલાઈન એની વેબસાઇટ ઉપર જઈ અને તમે એને
વાંચી શકો છો. બીજું એક્ઝામ્પલ લેવું હોય તો તમે એમ સમજો કે આજથી 5 વર્ષ પહેલાની આજની તારીખનું ન્યૂઝપેપર વાંચવું છે તો તમે શું કરશો? તમને ક્યાંયથી મળશે નહીં. સમજો કોક એમ તમને કહે કે ઈ કોમર્સ માટેની માહિતી તમને કોઈ પણ એક છાપાની અંદર આપેલું હતું, એ આજની તારીખમાં આજથી 5 વર્ષ પહેલા હતું, એ વાંચી લેજો. હવે એ વાંચવું ક્યાંથી વાંચવું? કાં તો તમે જ્યારે ઈ કોમર્સ નહોતું તો પહેલા શું કરતા માણસ? લાઇબ્રેરીમાં જતા. પણ લાઇબ્રેરીમાં પણ હવે એટલા વર્ષના છાપા છે એ સાચવીને રાખતા નથી. બહુ તો 1-2 વર્ષના હોય, પછી એ પણ જવા દે. અને એ પણ લાઇબ્રેરીમાં એ સમયનો એ ગોતવા માટે તમારે ખૂબ સમય લાગે. જ્યારે ઇન્ટરનેટ ઉપર એની સાઇડ ઉપર જઈ અને તમે તારીખ, મંથ અને યર નાખો એટલે જૂનામાં જૂના છાપા પણ તમને એની અંદરથી મળી જાય અને તમે એને વાંચી શકો. ત્રીજું આવે છે ઓનલાઈન હરાજી. તો તમે જોવો છો અમુક એવી સાઇટ છે જેની અંદર ઓનલાઈન હરાજીનું પ્રોવાઈડ કરતા હોય. તો એ ઓનલાઈન હરાજીમાં તમે સાઇટનું નામ જોવો તો ebuy.com છે, પછી હોમ્સ ઓફ વેઇટિંગ છે. એવી ઘણી સાઇટ છે જેની અંદર ઓનલાઈન હરાજી હોય. સપોઝ તમે આજથી ઘણા સમય પહેલા જોવો તો આપણે 7મ 8મમાં રમકડા હોય તો એ રમકડા માટે ઓનલાઈન નહોતી પણ હાજરમાં, એટલે કે બહાર એક રેકડી રાખીને ઊભા હોય ભાઈ અને એ ભાવ બોલે અને બીજા એનાથી ભાવ ઊંચા બોલે, એવું થતું રહીએ. જ્યાં સુધી ભાવ બધા ઊંચા બોલતા રહીએ ત્યાં સુધી એ ચાલુ રહીએ. એની લિમિટેશન ઓનલાઈનમાં આપેલી હોય કે ભાઈ 5 કલાકમાં છેલ્લો જેનો ભાવ હશે એને એ વસ્તુ મળી જશે. તો એ ઓનલાઈન હરાજી છે. માર્કેટિંગ અને વેચાણ એવી ઘણી વસ્તુ થઈ ગઈ કે જેની હિસાબે માર્કેટિંગ કરવી સહેલી પડી ગઈ અને એનાથી એનું વેચાણ પણ વધી ગયું. સપોઝ કે કોઈ કપડાની એક બ્રાન્ડનું નામ લઈ લો. હવે જે પહેલાના સમયે અહીંયા સુધી આવતી નહીં, હવે તો ઘણા શોપવાળા એ વસ્તુઓ રાખે છે, પણ વિદેશની અંદર જ એ વસ્તુ વેચાય. તો એ વસ્તુ આપણે અહીંયા લેવા હોય તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આ બ્રાન્ડની વસ્તુ વેચાય છે. તો એના માટે માર્કેટિંગ ઈ કોમર્સથી થાય છે. અને વેચાણ માટે તમે કોઈ પણ એવી સાઇટ લઈ લો જેની અંદર એ વેચાતી હોય તો એના ઉપરથી તમે પરચેસ પણ કરો છો અને ઘર સુધી પહોંચી જાય. એ પછી જો તો 5મો પોઈન્ટ આવે છે ઓનલાઈન બિલિંગ. હવે તમારે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન એટલે કે તમારે એવું હોય કે તમારે ઈમેલ દ્વારા તમે કોઈ વસ્તુ કે પરચેસ કરી હોય તો એનું તમને બિલ આવી જાય. તો ક્રેડિટ કાર્ડ, બેન્કિંગથી, નેટ બેન્કિંગથી તમે એનું પેમેન્ટ પણ કરી શકો અને વસ્તુ પણ આવી જાય. એના પછીનો 6થો પોઈન્ટ આવે છે જેની અંદર માહિતી અને સેવાઓ. તો માહિતી અને સેવાઓમાં એવું આવે કે સરકાર દ્વારા ઘણી વસ્તુઓની માહિતી આપવામાં આવે છે. પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પણ ઘણી માહિતી આપવામાં આવે. કોઈ પણ કંપનીનું નામ લઈ લો, સ્કૂલનું નામ લઈ લો. તમે એમ સમજો કે તમે અહીંથી કોઈ રાજકોટની કોલેજમાં કે એડમિશન લેવા જતા હો તો તમે એની પહેલા માહિતી ચેક કરો કે ભાઈ આમાં કોણ છે, કોણ સંચાલક છે, કોણ પ્રિન્સિપાલ છે, સ્કૂલમાં શું શું કરાવવામાં આવે છે. એવી તમામ માહિતીઓની એક જાતની સેવા તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભક્ત કવિ યુનિવર્સિટી, એના વિશેની તમારે કોઈ માહિતી અથવા તમારે એનામાં માઇગ્રેશન કઢાવવું છે તો તમારે માઇગ્રેશન કઢાવવું હોય, ટીસી કઢાવવું હોય તો એમાં તમે ઓનલાઈન એની સેવાનો ઉપયોગ કરી અને તમે એપ્લિકેશન કરી શકો છો. એના પેમેન્ટ પણ તમે ઓનલાઈન કરી શકો છો. તો આ એની માહિતી અને એક જાતની એને સેવા પણ કહેવામાં આવે છે. એના પછી સહાયક સેવાઓ. તો તમને સહાયક સેવામાં તમને ખબર જ છે કે સરકાર દ્વારા કોઈ સ્કીમ બહાર પાડવામાં આવી હોય એના ફોર્મ ભરવા, પછી સરકારી નોકરી માટેના ફોર્મ ભરવા. તો એ એક સહાયક, જેને કોક માટે સહાયક થવા માટેની સેવાઓ છે.
આધાર કાર્ડનું છે, પાન કાર્ડનું છે, એ બધું કાઢવા માટે તમારે એક સહાયક સેવાની જરૂર પડે. છેલ્લો પોઈન્ટ આવે છે નેટ બેન્કિંગ. હવે એ ખબર જ છે નેટ બેન્કિંગથી તમે ઓનલાઈન પેમેન્ટ છે એ કરી શકો છો. એવી બધી બેંક છે જે હાલમાં ઓનલાઈન નેટ બેન્કિંગ માટેની પ્રોવાઈડ આપે જ છે, પણ આપણે ઘણીવાર આપણા અભાવની હિસાબે લેતા નથી. બાકી એ સેવાઓ આપે છે તેનાથી શું થાય, તમારા ખાતાની કોઈ પણ માહિતીની સિલેક્ટ તમે એટલે કે બેલેન્સ જાળી શકો. એક ખાતામાંથી બીજા ખાતામાં છે એ તમે પૈસા ટ્રાન્સફર કરી શકો. તમારી આવક જાવક તમે એને જોઈ શકો છો. પછી કેવા તો કે લાઇટ બિલ, ઇલેક્ટ્રિક આપણે ટેલિફોન બિલ, અન્ય કોઈ પણ મોબાઈલ રિચાર્જ, આ બધું વસ્તુઓ તમે નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો. અને તમામ જાતની બેન્કિંગ સેક્ટર છે એ નેટ બેન્કિંગને ફેસિલિટી આપે છે. એ ન હોય તો તમને ખબર છે કે ઇલેક્ટ્રિક બિલનું ભરવા જવું હોય તો તમારે કેટલું લાઈનમાં પોસ્ટ ઓફિસ ઉપર ઊભું પડે છે, અથવા કોઈ પણ એવી પ્રાઇવેટ સંસ્થા લેતી હોય ત્યાં તમારે દેવા જવું હોય તો લાઈનમાં ઊભું પડે, અને લાઈનમાં ઊભા પછી તમારો વારો આવે લાઈટ હોય જાય તો તમે 1-1.5 કલાક ઊભા હોય ને વળી પછી તમારે પાછું ત્યાં બીજી લાઈટ ન આવે ત્યાં સુધી રાહ જોવી પડે. બીજું, બેંકમાં તમારે સિલેક્ટ જાણવું, કોકને ચેક લખવો છે અને તમારે બેંકમાં જઈ અને પછી સિલેક્ટ જોઈને પછી ચેક લખવો પડે. નેટ બેન્કિંગ હોય તો તમે શું કરી શકો, ડાયરેક્ટ તમે તમારા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં એ વસ્તુ જોઈ અને તમે ચેક લખી શકો. એ ચેક લખ્યા પછી એને ઉપાડી લીધા કે નથી ઉપાડ્યા, ઉપાડી લીધા તો કોના ખાતામાં ગયા કે ન ગયા, એ બધું તમે કઈ તારીખે એને ઉપાડ્યા, એ બધું તમે નેટ બેન્કિંગથી ઉપયોગ કરો છો. તો આ બધાનો ઉપયોગ તમે હાલ કરતા જ હશો, પણ એની અમુક ફેસિલિટી છે આપણે ડિટેલની અંદર હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. 4થું અને 5મું ચેપ્ટર આખું છે એ થિયરિકલ બેઝ ઉપર જ છે, ને તમામ ઇન્ટરનેટ અને મોબાઈલ કોમ્પ્યુટર ઉપર આધારિત છે. ઈ કોમર્સ નામની અને એમ કોમર્સની 2 વસ્તુઓ ઉપર આખા 2 ચેપ્ટરને આપણે સમાવેશ કરવાનો છે. તો આગળ આપણે આના ડિટેલ વાઇઝ 8 પોઈન્ટ છે એને આપણે જોશું. અત્યારે આપણે અહીં સુધી રાખીએ.